મિત્રો આપ સૌનું સ્ટડી પેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 6 ગણિત પ્રકાશનું પ્રકરણ 2 રેખાઓ અને ખૂણાઓનું વિચારો અને શોધો પાના નંબર 35 ઉપર જે સ્વાધ્યાય આપેલ છે તેના વિશે આપણે જોઈશું। જો વિદ્યાર્થી મિત્રો તમે આ ચેનલ પર નવા હોય તો તમે જો છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અમારી ટેલિગ્રામ ચેનલની લિંક આપેલ છે તેના પર ક્લિક કરીને તમે આ પાઠનું સંપૂર્ણ સોલ્યુશન મેળવી શકો છો। વિચારો અને શોધો। નીચેના ખૂણાઓના માપ લખો। ખૂણો KAL ક્યાં છે? જુઓ, આ K છે, આ A છે અને L ક્યાં છે? તો કે આ છે L। મતલબ આપણે અહીંથી લઈને આટલું માપ લખવાનું છે। ચાલો હવે આપણે એ માપ લખી લઈએ। જો કયું માપ કયું લખવાનું છે પહેલા એ સમજવાનો પ્રયત્ન કરજો। જો આ રહ્યું ને, આ માપ લખવાનું છે। જો આ ખૂણો આપણને કીધો છે, જો આ રહ્યો ને, આ ખૂણો ગોતવાનો છે, બરાબર છે? તો આપણે આ માપને લખવાનું છે। જો આ માપને લખીશું ને, ધ્યાનથી જુઓ, આ એક મોટી રેખા છે, પછી આ બીજી મોટી રેખા છે, તો આ બંને વચ્ચેનું માપ કેટલું થયું? 10 ડિગ્રી। બીજું અહીંથી અહીંયા બીજા 10 ડિગ્રી, એટલે આ 10, આ 10 20, પછી આ ત્રીજા 10 એટલે 30। પછી જુઓ, હજી તમે જોશો ને તો આપણે આ ત્રીજા 10 નથી લીધા, જોયું? આ એક 10, આ બે 10, તો આ ત્રીજા 10 છે, હા 10 જ છે, એટલે 30 ડિગ્રી થશે, બરાબર છે? જો આખી રેખા છે તો આ ત્રણેયને ભેગા કરીએ તો શું થઈ જશે? તો કે આનું માપ જે છે તે 30 ડિગ્રી છે। અહીંયાથી અહીંયા સુધીનું જે માપ છે કેટલું છે? તો કે 30 ડિગ્રી આવેલું છે। હવે વિચારો અને શોધોનું બીજું જોઈએ। હવે આપણને શું કીધું છે? શું મધ્યમ કદની અને મોટા કદની નિશાનીઓનો ઉપયોગ કરીને 5 કે 10ની ગણતરી કરવી શક્ય છે? હા, 100% શક્ય છે। 5 અને 10ની ગણતરી હંમેશા કરવી કેવી હોય છે? સરળ હોય છે। હવે આપણને કીધું છે ખૂણો WAL। ચલો W ક્યાં છે? જો આ W છે અને આ L છે। જો આ ખૂણો જે રહ્યો ને, જો અહીંયા તમને દેખાય છે, જો આ આ રેખા અને આ રેખા વચ્ચેનો ખૂણો કે છે આપણને, આ WAL। આ ખૂણો કેટલો છે તે આપણને શોધવાનું કીધું છે। ચાલો જરાક ધ્યાનથી જોઈએ। જો અહીંથી અહીંયાનું માપ કેટલું છે? તો કે આ 10 ડિગ્રી છે। પછી અહીંથી અહીંયાનું માપ કેટલું થશે? તો કે આ પણ 10 અંશ થશે। અહીંથી અહીંયાનું માપ તો કે આ પણ 10 અંશ થશે। અહીંથી અહીંયાનું માપ તો કે આ પણ કેટલું છે? 10 અંશ થશે। અને અહીંથી અહીંયાનું માપ પણ કેટલું છે? તો કે આ જોવા જઈએ ને, હા, તો આ પણ 10 અંશ જ છે। તો 1 2 3 4 5, એટલે આ કેટલું છે? તો કે 50 ડિગ્રી, 50 અંશ માપ છે। પછી શું કીધું છે? ખૂણો TAK। હવે ખૂણો TAK ક્યાં છે? જો આ T, A અને K। ચાલો આખો મોટો ખૂણો કે છે, આપણે પેન અલગ કરી લઈએ જેથી કરીને આપણને સમજવામાં સરળતા રહે। જુઓ આખો ખૂણો કયો છે? ધ્યાનથી જરા સમજો। જો આ રહ્યો ને, આ જે ખૂણો દેખાય છે તમને, જો આ TA છે કિરણ, અને આ નહીં, એ છે KA છે, અને આ TA છે। મતલબ આ આખો ખૂણો આપણને કીધો છે। જો દેખાય છે? આ ખૂણો કીધો છે। ચાલો આને માપીએ। જુઓ 10 20 30, પછી આ 40 50 60 70 80, પછી આ 90 100 110 અને 120। તો 120 આપણને 120 અંશ આ ખૂણાનું માપ મળે છે। આ